વાત હવે G20 સમિટની। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવા માટે રવાના થયા છે। તો 9 અને 10 તારીખે દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં અત્યાધુનિક ભારત મંડપમ કન્વોકેશન સેન્ટરમાં 18મી G20 સમિટમાં હાજરી આપશે। આજે બાઇડન જર્મનીના રામસ્ટીન જશે અને બાદમાં દિલ્હી જવા માટે રવાના થશે। જો બાઇડન સાંજે 6:55 ભારત આવશે તો રાષ્ટ્રપતિ બાઇડન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે। સત્તાવાર આગમન અને સ્વાગત સમારોહમાં ભાગ લેશે। પીએમ મોદી બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે। બાઇડન આર્થિક સહયોગ બહુપક્ષીય રોકાણની તકો પર ચર્ચા કરશે। G20 નેતાઓની સમિટ વન અર્થના પ્રથમ સત્રમાં અને સમિટ G20 એક પરિવારના બીજા સત્રમાં ભાગ લેશે। આ ઉપરાંત ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં પણ તેઓ ભાગ લેશે। તો G20ના અન્ય નેતાઓ સાથે રાત્રિ ભોજન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। રવિવારે G20ના અન્ય નેતાઓ સાથે રાજઘાટની મુલાકાત લેશે। રવિવારે દિલ્હીથી વિયેતનામના હનોઈ જશે। તો આ તરફ યુએસ પ્રમુખની સુરક્ષા વિશે ચર્ચા કરીએ તો બાઇડનની સુરક્ષા વ્હાઇટ હાઉસના ગાર્ડ્સના હાથોમાં રહેશે। રાષ્ટ્રપતિ પહેલા તેમના ગાર્ડ્સ દિલ્હી પહોંચી ગયા છે। રાષ્ટ્રપતિ તેમની હાઈટેક કાર ધ બીસ્ટમાં ફરશે। કંટ્રોલ રૂમમાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખશે અને આ ઉપરાંત તેમનું વાહન જ્યાંથી પણ પસાર થશે તે જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે। આસપાસની ઇમારતોમાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે। અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનના પ્લેન એરફોર્સ 1ની વિશેષતાઓ વિશે જાણીએ તો એરફોર્સ 1 બોઇંગ 747-200B શ્રેણીનું વિમાન છે। એરફોર્સ 1 પ્લેન 3 માળનું છે અને તે કુલ 4000 સ્ક્વેર ફૂટ જગ્યા ધરાવે છે। એરફોર્સ 1માં હોસ્પિટલ, ઓફિસ, શૂટ, કિચન સહિતની ઘણી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। આ પ્લેનમાં જમીન પર ઉતર્યા વિના ફ્યુઅલ ભરી શકાય છે। તે પ્લેન રોકાયા વિના 12,000 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની કારની વિશેષતા જાણીએ તો રાષ્ટ્રપતિ બાઇડનની ધ બીસ્ટ કારમાં 9 ખાસ સેફટી ફીચર્સ છે। આ કારમાં અકસ્માતની સ્થિતિમાં બ્લડ અને ઓક્સિજન સપ્લાયની પણ સુવિધા મળી રહે છે। તેમની કાર પર કોઈ વિસ્ફોટકની અસર નથી થતી। કાર એસ્ટ્રોઇડની ટક્કરથી પણ સુરક્ષિત રહી શકે છે। બંદૂકની ગોળી દરવાજા, બારીઓ અને વિન્ડશીલ્ડ સહિતની કોઈ પણ ભાગમાં પ્રવેશી શકતી નથી। જો કોઈ બહાર વાત કરતા હોય તો તેની વાતો કારની અંદર પણ સાંભળી શકાય છે। જો કોઈ હુમલાખોર નજીક આવી અને કારનો દરવાજો ખોલવાનો પ્રયત્ન પણ કરે તો હુમલાખોરને હેન્ડલને સ્પર્શતાની સાથે જ વીજ કરંટ લાગશે અને હુમલાખોરોથી બચવા માટે ધ બીસ્ટમાં સ્મોક સ્ક્રીનની પણ સુવિધા આપવામાં આવી છે। જો કદાચ કારનું ટાયર પંચર પણ થઈ જાય તો કાર સરળતાથી ચાલી શકે છે અને બારી કે દરવાજો ખોલ્યા વગર દુશ્મનો પર ગોળીબાર કરી શકે તેવી સુવિધા રહેલી છે। તો દિલ્હીમાં આયોજિત G20 મહાસમિટને લઈને દેશ વિદેશના નેતાઓ ભારતના મહેમાન બનવા જઈ રહ્યા છે। દિલ્હીમાં આ સમિટને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે, જેના હેઠળ દિલ્હીને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે અને આ સાથે સુરક્ષાનો પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ન માત્ર દિલ્હી પરંતુ આસપાસની બોર્ડરને પણ સુરક્ષિત કરી દેવાઈ છે। આ સમિટમાં 19 દેશો અને 1 યુરોપિયન યુનિયનને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ સિવાય 9 વધુ દેશોને આ સમિટમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે। આ સમિટમાં યુકેના પીએમ ઋષિ સુનક, જાપાનના પીએમ ફુમિયો કિશિદા અને યુએસએના રાષ્ટ્રપતિ જો બાઇડન, ચીનના પ્રધાનમંત્રી લી કેયાંગ, યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેય લવરોવ પણ ભારતની મુલાકાતે આવશે। બીજી તરફ સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ કોરોના સંક્રમિત થયા છે, તેના કારણે તે G20 સમિટમાં ભાગ લેશે નહીં। તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો સેન્ટા મરિયા અને વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આબ્લેરેસ ભારત આવશે। G20 બેઠકોમાં UN, IMF, WB, WHO, WTO, ILO, FSB, OECD, AU અને AUDA, નેપાળ અને આસિયાન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ પણ ભાગ લેશે।
તો ત્યાર સુધીમાં કુલ 17 G20 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને 18મી G20 સમિટ ભારતમાં યોજાઈ રહી છે, જેની થીમ વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે। ભારતની આર્થિક પ્રગતિથી લઈ વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સ જેવા દરેક ક્ષેત્રોમાં વિકાસની ઊંચાઈઓ પર પહોંચવા માટે G20નું પ્રમુખ પદ એ સુવર્ણ તક છે। G20 હેઠળ 56 અલગ અલગ સ્થળોએ કુલ 200 જેટલી બેઠકોનું આયોજન કરાયું છે। 16 નવેમ્બર 2022ના રોજ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બાલીના એક રિસોર્ટમાં G20ના શિખર सम्मेलનમાં પીએમ મોદીને G20 પ્રમુખ પદની સોંપણી કરી હતી અને ભારતે 1 ડિસેમ્બર 2022એ સત્તાવાર રીતે G20નું પ્રમુખ પદ સંભાળ્યું હતું। તો ભારતમાં 30 નવેમ્બર 2023 સુધી G20 અંતર્ગત બેઠકો ચાલુ રહેશે। ભારતના લોકો પાસે કળાનો ખજાનો છે। ઓડિશાના ભુવનેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે અદ્ભુત રેતી શિલ્પ બનાવ્યું છે। પુરીના દરિયા કિનારે તેમણે દિલ્હીમાં યોજાઈ રહેલી G20 સમિટ માટે વિશેષ શિલ્પ બનાવ્યું છે। તેમણે આ શિલ્પમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને G20ના લોકો સાથે વેલકમ ટુ ભારત લખ્યું છે। પોતાની કળાથી તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગતની તૈયારીઓ વર્ણવી છે। તો આખા કાર્યક્રમની જો વાત કરવામાં આવે 9 સપ્ટેમ્બરના કાર્યક્રમની તો 9:30 વાગે ભારત મંડપમાં જે હાલ ઉપસ્થિત રહેવાના છે મહેમાનો, ટ્રી ઓફ ફાયર પર પીએમ ઉપસ્થિત રહેશે। 10:30 વાગે સમિટ હોલમાં વન અર્થ પર પ્રથમ સત્ર પણ મળવાનું છે। પ્રથમ સત્ર બાદ લંચનું આયોજન કરાયું છે। 9 સપ્ટેમ્બરનો આ કાર્યક્રમ છે જેમાં મહેમાનોની દ્વિપક્ષીય મુલાકાત રહેશે। दुनिया का सबसे बड़ा लोकतंत्र भारत G20 की मेजबानी कर रहा है। दुनिया के सबसे ताकतवर 20 राष्ट्राध्यक्ष दिल्ली में शिखर सम्मेलन के लिए आज से पहुंचेंगे और उसको लेकर भारतीय सुरक्षा एजेंसियों ने पूरी ताकत झोंक दी है। इस वक्त हम दिल्ली के कनॉट प्लेस पर हैं और आप देखिए जो सुरक्षा घेरा बनाया गया है उसमें एंट्री सिर्फ उन गाड़ियों की हो रही है जिनके पास बाकायदा पासेस हैं। पूरी दिल्ली में सुरक्षा के इतने कड़े प्रतिबंध नहीं है। सिर्फ नई दिल्ली जिले में, ये दर्शकों को समझना होगा, नई दिल्ली जिले में जहां पर G20 का शिखर सम्मेलन होना है उस जिले में एंट्री के लिए विशेष प्रावधान किए गए हैं। कुछ इस तरीके से जिन लोगों के पास पासेस हैं उनको आज भी एंट्री दी जा रही है, बाकायदा चेकिंग की जा रही है और जिनके पास अगर पासेस नहीं है उनके लिए समस्या है, उनको वैलिड रीजन बताना होगा और उनकी एंट्री पॉसिबल नहीं है। क्योंकि नई दिल्ली जिले में G20 शिखर सम्मेलन प्रगति मैदान में होना है, ऐसे में सुरक्षा के आप देखिए 3 बैरियर बनाए गए हैं। पहले बैरियर से आपकी चेकिंग होगी, आपके पास पास होगा तब आप दूसरे बैरियर तक आएंगे और ये सबसे इम्पोर्टेंट बैरियर देखिए इस गाड़ी के पास पास नहीं था तो बाकायदा इनको यहाँ से वापस किया गया है। जिनके पास पासेस नहीं है गवर्नमेंट के द्वारा जो प्रोवाइड किए गए हैं वो नई दिल्ली जिले में आज से 11 तारीख तक एंट्री नहीं कर सकते। ये आप सूचना एक बार पढ़िए। संपूर्ण नई दिल्ली जिले का क्षेत्र दिनांक 8/9/2023 को 5 बजे से 10/9/2023 को रात्रि 12 बजे तक पूरी तरीके से बंद है। यानी कि सिर्फ इमरजेंसी सर्विसेज के अलावा बाकी किसी की अब नई दिल्ली जिले में एंट्री नहीं होगी। इसके पीछे वजह यह है कि 20 ताकतवर देशों के राष्ट्राध्यक्ष राजधानी में होंगे। इस इलाके में उनके होटल्स हैं, प्रगति मैदान वेन्यू है, पीएमओ है और एयरपोर्ट का वो रूट है जहां से वो आएंगे। ऐसे में तमाम सुरक्षा एजेंसियों ने समन्वय बनाकर ये निर्णय लिया है कि इस इलाके में इन 3 दिनों तक किसी की भी एंट्री ना की जाए। सिर्फ और सिर्फ उन लोगों की जिनको G20 में जाना है या फिर जिनको इमरजेंसी सर्विसेज प्रोवाइड करनी है उनकी ही एंट्री होगी, नहीं तो प्रॉपर इस तरीके से आपको चेकिंग कर वापस लौटा दिया जाएगा। हालांकि दिल्ली पुलिस का ये भी तर्क है कि लगातार बीते कई हफ्तों से वो दिल्ली के लोगों को जानकारी दे रहे हैं कि सिर्फ नई दिल्ली जिले में जहां पर प्रगति मैदान में G20 का सम्मेलन हो रहा है वहां पर इस तरीके के प्रतिबंध हैं। दिल्ली में 3 दिनों का सार्वजनिक अवकाश है, ऐसे में लोग बेवजह घरों से ना निकले और अगर कुछ काम भी है तो नई दिल्ली जिले में जाने से आप अवॉइड करें। एम्बुलेंसेस को, इमरजेंसी सर्विसेज को, होटलों को, अस्पताल को, हाउसकीपिंग, खान पान इनको अलग रखा गया है। इनको इमरजेंसी में माना गया है तो इनकी एंट्री अभी भी पॉसिबल है। यानी दिल्ली वासियों को ये जानकारी जानना बेहद इंपॉर्टेंट है कि पूरी दिल्ली में इस तरीके के प्रतिबंध नहीं है। दिल्ली के सिर्फ नई दिल्ली जिले में सिक्योरिटी बेहद हाई है और उसकी वजह भी है कि भारत
दुनिया के ताकतवर देशों की मेजबानी कर रहा है। ये गौरवपूर्ण पल है और इसी को लेकर सुरक्षा बेहद चाक चौबंद की गई है। अगर आप यहाँ भी देखें तो सिर्फ बैरियर पे नहीं, पूरे दिल्ली जिले में आपको सिर्फ और सिर्फ पुलिस के जवान और मीडिया कर्मी ही नजर आएंगे। इसके पीछे बाकायदा सुरक्षा के पहलू बताए गए हैं और हमारा हर नागरिक इस बात को समझता है कि G20 हमारे लिए कितना महत्वपूर्ण है। ऐसे में सरकार, पुलिस और प्रशासन नागरिकों को से सहयोग की उम्मीद करते हैं। कैमरा पर्सन प्रकाश के साथ शिवम प्रताप, नेटवर्क 18 दिल्ली। तो हाल समाचारों में समय थयो छे विरामनो।